હેલો વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 8, તેમાં પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ, વિષય ગણિત. બરાબર, આપણે આગળના જે વિડીયો છે એમાં આપણે પ્રકરણ 1 અને 2નું સોલ્યુશન કરી લીધું છે. હવે આપણે પ્રકરણ 3નું સોલ્યુશન કરવાના છીએ. અને આ આખા વિડીયો દરમિયાન તમને જો કાંઈ પ્રશ્ન નથી સમજાતો તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બરાબર, ચલો શરૂ કરીએ આજનો આ સેશન. સૌથી પહેલો પ્રશ્ન શું છે? જો વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. સૌથી પહેલો પ્રશ્ન છે કે ચતુષ્કોણના બહારના બધા જ ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો તમારે મિત્રો ખાસ યાદ રાખવાનું રહેશે કે 360 થશે. શું થશે? 360. શું કીધું છે? ચતુષ્કોણના બહારના બધા જ ખૂણાનો સરવાળો. પછી નિયમિત અષ્ટકોણ. અષ્ટકોણ એટલે કેટલી બાજુઓ થઈ? 8. બરાબર, નિયમિત અષ્ટકોણ ના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો ખાલી જગ્યા થાય છે. તમારે યાદ રાખવાનું કેટલો થશે? 1080. એની પછી ત્રીજો પ્રશ્ન, 3 બાજુવાળો નિયમિત બહુકોણ ખાલી જગ્યા છે. હવે જેની બાજુ 3 હોય, બરાબર, એટલે આપણને એમ થાય ત્રિકોણ, આપણને યાદ આવે 3 બાજુઓ છે એટલે ત્રિકોણ. અને બધી જ બાજુઓ સરખી એટલે એને કેવું ત્રિકોણ કહેવાય? સમબાજુ. સમ એટલે કેવું? સરખું. સમબાજુ ત્રિકોણ. આ યાદ રહી ગયું. પછી ચોથું, 4 બાજુવાળો નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણનો મતલબ શું છે? તેથી સૌથી પહેલા તો બહુકોણ એટલે શું? કે જે રેખાખંડથી બનતી આકૃતિઓ હોય અને બંધ આકૃતિઓ હોય. બરાબર, નિયમ એટલે શું? કે ચોક્કસ આકાર ધરાવતી હોય એવી આકૃતિઓ. તો નિયમિત બહુકોણ કેવું? 4 બાજુવાળું. આપણને ખબર જ છે, ચોરસ છે. 8 બાજુવાળું આપણે શું કહીએ છીએ? હજી હમણાં જ આવ્યું હતું, અષ્ટકોણ. પછી ચોરસના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા છે. શું કીધું છે? જો કે ચોરસના દરેક બહિષ્કોણનું માપ. હવે તમે જ્યારે ચોરસ દોરો છો તે ચારે ચાર ખૂણાઓ કેટલાના હોય છે? તો કે 90ના હોય છે. આપણને ખબર છે. લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ પણ 90 છે, કેમ કે એના બધા જ ખૂણા પણ કાટખૂણા હોય છે. આપણને ખબર છે. નિયમિત ષટકોણ. ષટકોણ એટલે કેટલી બાજુઓ થઈ? 6. તો હવે આપણને ષટકોણની કાંઈ ખબર હોય નહીં, તો શું કરવું? તો કે 360 કુલ સરવાળો. કેટલી બાજુઓ છે? ષટકોણ કીધું એટલે 6. તો છાએ 36, 0 લગાવી દો એટલે કેટલા થયા? 60. તો જવાબ એનો આવશે 60. તો આ રીતે જવાબ એમાં 60 આવે છે. 9મો પ્રશ્ન છે, ખાલી જગ્યા ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય તો આવો એક ચતુષ્કોણ વિશે તમે ભણી ગયા હશો. આને તમે કહો છો સમલંબ ચતુષ્કોણ. કેવું કહેવાય? સમલંબ ચતુષ્કોણ, કે જેમાં માત્ર એક જ જોડ સમાંતર હોય છે. એની પછીનો પ્રશ્ન નંબર 2. જો આપણે વ્યવસ્થિત રીતે ખાલી જગ્યામાં કઈ રીતે જવાબ આવે છે, બરાબર, એ રીતે આપણે ભણતા જઈશું. બીજો પ્રશ્ન છે, એમાં પણ એવું જ કીધું છે કે સાચો વિકલ્પ પસંદ કરી. ઓકે, 3 વિકલ્પ આપણને આપ્યા છે, આપણે એમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એ ખાલી જગ્યા ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કેવું હોય છે? તો કે અહીંયા હું તમને દેખાડું તો આને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ, કે જેની સામસામેની બાજુઓ કેવી હશે? સરખી હશે. પાસેના ખૂણા કેવા હશે? પૂરક કોણ હશે. અને સામસામેના ખૂણા સરખા હશે. હવે આપણને શું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણ એ ખાલી જગ્યા ચતુષ્કોણ છે. તો એમાં જવાબ આવશે બહિર્મુખ. કેવું ચતુષ્કોણ છે? બહિર્મુખ ચતુષ્કોણ છે. અંદરની બાજુએ કે વળેલું દેખાતું નથી. પતંગાકાર ચતુષ્કોણને ખાલી જગ્યા વિકર્ણ હોય છે. પતંગાકાર ચતુષ્કોણ એટલે કેવું? આવું પતંગ જેવું. તો એને કેટલા વિકર્ણ થાય? તો કે 2 જ વિકર્ણ થાય. તો જવાબ આવશે 2. સમલંબ ચતુષ્કોણ, જો અહીંયા દોરેલું છે, એને કેટલા વિકર્ણ છે? તો કે 2 વિકર્ણ છે. તો એનો પણ જવાબ શું આવશે? 2 આવશે. ચલો ચોથો પ્રશ્ન,
ચતુષ્કોણને ખાલી જગ્યા વિકર્ણો હોય છે. કોઈ પણ ચતુષ્કોણ તમે લઈ લો, જો અહીંયા કેટલા મેં 3 દોર્યા, બધાને કેટલા હતા? 2 જ વિકર્ણો બને છે. ચતુષ્કોણ એટલે 4 બાજુઓ વાળો, બરાબર. નિયમિત પંચકોણના અંદરના બધા ખૂણાનો સરવાળો. ઓકે, નિયમિત પંચકોણ એટલે 5 બાજુઓ હશે, બરાબર. પંચકોણ એટલે 5 બાજુઓના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો 540 થાય છે. કેટલો થાય? 540 થશે. ખાસ યાદ રાખવાનું છે મિત્રો તમારે, બરાબર. એની પછી છઠ્ઠું, એક ચતુષ્કોણના ચારે ખૂણાઓના માપ સરખા છે. ઓકે, તો દરેક ખૂણાનું માપ, હવે આજે આપણે ઉપર જ ખાલી જગ્યાઓ જોઈ કે ચારે ખૂણાના માપ સરખા હોય એને આપણે શું કહીએ છીએ? ચોરસ. તો એમાં કેટલા ખૂણાઓ, કેટલાનો ખૂણો હોય? 190નો. એની પછી 7મો પ્રશ્ન છે, એક ચતુષ્કોણના 3 ખૂણાના માપનો સરવાળો 300 છે. તો ચોથા ખૂણાનું માપ, હવે મેં તમને કીધું ચતુષ્કોણ હોય ને તો કુલ સરવાળો 360 થાય, બરાબર. 3 ખૂણાઓ 300 થયા, તો 360માંથી 300 બાદ કરો, જવાબ આવે 60. એમ આપણે કરી શકીએ ને. નિયમિત પંચકોણના અંદરના દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા છે. નિયમિત પંચકોણમાં અંદરના દરેક ખૂણાનું માપ 108 થશે. પછી નિયમિત અષ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ. હવે આ તમે કઈ રીતે કરવાના છો? જો નિયમિત અષ્ટકોણના દરેક બહિષ્કોણનું માપ કીધું છે, એ કેટલું આવશે? 45 આવશે. કેટલું આવશે? 45. જેના બહિષ્કોણનું માપ 40 હોય તે નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુ હોય છે. 360/40 કરો તો 4 × 9 = 36 અને 0 એટલે જવાબ આવશે 9. પછી 11મો પ્રશ્ન છે એ જો, એમાં શું કીધું? 12 બાજુઓ વાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણ, 12 બાજુઓ છે તો 360/12 કરી દો, બરાબર. 12 તેરી 36, એક 0 છે એટલે જવાબ આવશે 30. લ્યો, આમાં કાંઈ અઘરું છે? 12મો પ્રશ્ન, જેના અંદરના દરેક ખૂણાનું માપ. હવે જો અંદરનો ખૂણો આપ્યો છે તો હવે આપણે શું કરવાનું રહેશે? અંદરનો ખૂણો જ્યારે આપેલ હોય ત્યારે પહેલા 180માંથી આપેલ ખૂણાને બાદ કરો, જવાબ આવ્યા 15. હવે એને 360/15 મૂકો એટલે તમારો જવાબ આવશે 24. આ રીતે એનું સોલ્યુશન કરવાનું રહેશે. આ વિકલ્પ ખાસ ધ્યાને લેજો, કેમ કે બહિષ્કોણ હોય તો ડાયરેક્ટ આપણે 360 કોઈ પણ બાજુ આપી મૂકી દઈએ છીએ, પણ જ્યારે એવું કહેવામાં આવે કે જેના અંદરના દરેક ખૂણાનું માપ, ત્યારે તમારે જે આપેલ ખૂણો છે એને 180માંથી બાદ કરવો પડશે. પછી તમે એને 360 વડે ભાંગી શકશો, ત્યાં સિવાય નહીં. 13મો પ્રશ્ન, એક સમાંતરબદ્ધ ચતુષ્કોણના એક ખૂણાનું માપ કેટલું છે? 50. સમાંતરબદ્ધ ચતુષ્કોણ એટલે તમે આ રીતે દોરવાના ને. ચલો, આ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયું. એક ખૂણાનું માપ, કોઈ પણ એક ખૂણાનું માપ લઈ લઉં છું 50. તો તેની પાસેના, એટલે કે આ પાસેનો ખૂણો છે એનું માપ. હવે તમને ખબર છે સમાંતરબદ્ધ ચતુષ્કોણ હોય ને તો પાસેના ખૂણા કુલ 180 થાય. તો 50 પ્લસ બાજુનો ખૂણો ને 1 ધારી લઉં, 180. 180માંથી 50 બાદ કરો, કેટલા આવ્યા? 130. તો તમારો જવાબ કેટલો આવશે એમાં? તો કે 130 આવશે. કેટલો આવશે? 130. ચાલો લખી દઈએ. એની પછી 14મું, સમાંતરબદ્ધ ચતુષ્કોણ છે, દોરી નાખીએ. કોઈ પણ એક ખૂણો 100નો આપ્યો છે તો સામેનો ખૂણો, તો કે સામસામેના ખૂણા તો એના સરખા હોય ને, તો આ 100 આપ્યો છે તો એ ખૂણો પણ 100નો જ હોવો જોઈએ. લંબચોરસ છે તો પહેલા લંબચોરસ દોર નાખીએ. ઓકે, એક વિકર્ણનું માપ 10.8, તો બીજો વિકર્ણ સરખો જ હોય ને, તો બીજા વિકર્ણનું માપ 10.8 જ હોય ને, કંઈ અલગ હોય નહીં. સમાંતરબદ્ધ ચતુષ્કોણના પાસેના બે ખૂણાઓ. હવે પાસેના બે ખૂણાઓ આપણે પહેલા 13મો વિકલ્પ છે એમ જ જોયું
કેવા છે? એકબીજાના પૂરક કોણ છે તો જ સરવાળો 180 થાય ને. તો જવાબ શું આવશે? પૂરક કોણ, કે જેનો સરવાળો કેટલો થશે? 180 થશે. બરાબર. ત્રીજો પ્રશ્ન આપ્યો છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેને ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષ્ટકમાં લખવાનો છે. ઓકે, ચલો શરૂ કરીએ આપણે. એમાં ખાલી જગ્યાના બધા ખૂણા કાટખૂણા હોય તો વિચારો જોઈએ કયું ચતુષ્કોણ એવું છે? તો કે સાવ સહેલો જવાબ છે લંબચોરસ. એના જ બધા ખૂણાઓ કેવા હોય? કાટખૂણા હશે. બરાબર. એની પછી બીજું, 10 બાજુવાળા નિયમિત બહુકોણ છે. 10 બાજુ છે. બહિષ્કોણ છે એટલે 360/10. 0 0 ગયા. જવાબ કેટલો આવ્યો? 36. સી આવશે. પછી ત્રીજું, એક ચતુષ્કોણના અંદરના એક ખૂણાનું માપ 70. શું કીધું? અંદરના એક ખૂણાનું માપ 70 છે. એ કોઈ પણ એક ચતુષ્કોણ છે તો હું આ 70 લઈ લઉં. તો આ ખૂણાના બહિષ્કોણનું માપ કેટલું થાય? બહિષ્કોણ હોય ને એટલે આ બંને ખૂણા 180 ના હોય. બરાબર. તો 180 માંથી 70 બાદ કરો. જવાબ કેટલો આવશે તમારે? 110. એટલે જવાબ આવશે સી. ચોથું છે, 15 બાજુઓ વાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ. 15 બાજુઓ છે ને તો બહિષ્કોણ છે એટલે 360/n. n એટલે કોઈ બાજુઓ જેટલી આપી હોય એટલે જવાબ આવ્યો કેટલો? 24. ઓપ્શન એ તમારો સાચો જવાબ. 40નો બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ હોય છે. 40નો બહિષ્કોણ જે ધરાવતા હોય, બરાબર, એને 360/40. 0 0 ગયા એટલે જવાબ કેટલો આવ્યો? 9. ઓપ્શન સી. નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ ન હોઈ શકે. ન હોઈ શકે એટલું શું? જે બાજુને 360 વડે ન ભાંગી શકાય તે બાજુઓ હોઈ શકે નહીં. તો આ જે સી ઓપ્શન છે ને 13, બરાબર, એને 360 વડે ભાંગી શકાય નહીં એટલે એ બાજુ શક્ય બને નહીં. પછી 7મું છે, કઈ બાજુ હોઈ શકે? તો કઈ બાજુને 360 વડે ભાંગી શકાય છે? તો કે 30 ને. તો તમારો જવાબ કેટલો આવશે? 30. બરાબર, એટલે ડી. અને છેલ્લો વિકલ્પ તમારો 8મો વિકલ્પ. બરાબર. ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય છે. શું કીધું? ખાલી જગ્યાના વિકર્ણોના માપ સરખા હોય છે. તો ચોરસના વિકર્ણોના માપ કેવા હશે? સરખા હશે. ચોથો પ્રશ્ન જોઈ લઈએ. ખરા ખોટા આપણને આપેલા છે. બરાબર. ચલો, ચોરસની પાસપાસીની બે બાજુના માપ સરખા હોય તો કે હા. વિધાન કેવું છે? ખરું છે. ચોરસ હોય તો કેવું હોય? ખરું જોઈએ ને. પતંગાકાર ચતુષ્કોણની પાસપાસની બધી બે બાજુના માપ સરખા હોય તો કે નહીં. કેવા હોય છે? અલગ અલગ હોય છે. એટલે એ વિધાન ખોટું છે. લંબચોરસ એ નિયમિત બહુકોણ છે. લંબચોરસ જે છે એ નિયમિત બહુકોણ છે તો કે નહીં. શા માટે? કેમ કે ચારે બાજુઓ સરખી નથી એટલા માટે. આપણને કારણ તો ખબર હોવી જોઈએ ને. પછી ચોથું, લંબચોરસના બંને વિકર્ણોના માપ સરખા હોય છે તો કે હા. આવો વિકલ્પ પણ આપણે એક અહીંયા આવી ગયો એટલે વિધાન ખરું છે. સમબાજુ ચતુષ્કોણના બંને વિકર્ણોના માપ સરખા હોય છે. સમબાજુ ચતુષ્કોણના બંને વિકર્ણોના માપ સરખા હોતા નથી એટલે આપેલ વિધાન ખોટું છે. પછી લંબચોરસના દરેક બહિષ્કોણનું માપ 90 હોય છે તો કે હા. 90 હોય છે એટલે આવશે ખરું. ત્રિકોણના બધા ખૂણાઓના માપનો સરવાળો 360 થાય તો કે નહીં. 180 થાય. 360 થાય નહીં એટલે વિધાન ખોટું. ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે તો કે હા. એટલે વિધાન ખરું. ચતુષ્કોણમાં વધુમાં વધુ 3 ગુરુકોણ હોઈ શકે. ચતુષ્કોણમાં વધુમાં વધુ હા હોઈ શકે છે એટલે વિધાન ખરું છે.
10મું છે ચતુષ્કોણના બધા ખૂણા લઘુકોણ હોય છે. ક્યારેય બધા ખૂણા એકી સાથે લઘુકોણ હોતા નથી. ચતુષ્કોણ દોરવું પડશે અહીંયા તો ખબર પડશે. બી, સી, ડી અને ઈ નો એક વિકર્ણ બી અને ઈ શક્ય નથી, કેમ કે બી અને ઈ તો બાજુ થઈ ને, એટલે વિધાન કેવું છે? ખોટું છે. 12મો છે બહુકોણની બધી બાજુ અને અંદરના બધા ખૂણાના માપ સરખા ક્યારેય હોઈ શકે નહીં. પતંગાકાર ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે નહીં. ખોટું પડે ને, કેમ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ને તો એમાં સામસામેની બાજુઓ સરખી હોય, તો એવું પતંગાકારમાં શક્ય બને નહીં, એટલે આપેલ વિધાન ખોટું છે. 14મું સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે, તો કે હા, કેમ કે સમબાજુ ચતુષ્કોણ છે કોના જેવું હોય છે? ચોરસ જેવું હોય છે, એટલા માટે આ વિધાન સત્ય છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો સામસામેના ખૂણાને પણ દુભાગે છે, તો એ વિધાન પણ ખરું છે. 5મો પ્રશ્ન જો. હવે એમાં આપણને દાખલા આપ્યા છે, એ આપણે શાંતિથી જોવાના છે. બરાબર. એક ચતુષ્કોણના 3 ખૂણાના માપ તમને આપ્યા છે, ચોથા ખૂણાનું માપ મેળવવાનું છે. તો હું અહીં લખી શકું ને કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો ખૂણાના માપનો સરવાળો બરાબર 360 થાય. તો 3 જે તમને માપ આપ્યા છે ને એ હું અહીંયા લખું છું. ચોથા ખૂણાનું માપ તમારે મેળવવાનું છે. બરાબર, બરાબર 360. હવે આ ત્રણેયનો કરો સરવાળો તો જવાબ આવશે 210. ચોથા ખૂણાનું માપ બરાબર 360, તો ચોથા ખૂણાનું માપ બરાબર 360 માંથી 210 બાદ કરો, જવાબ આવશે 150. કેટલો જવાબ આવશે ભાઈ? 150. તો એ જવાબ તમારો સાચો છે, 150. બીજો પ્રશ્ન. એક ચતુષ્કોણના ચારે ચાર ખૂણાનો આપ્યા છે, તો જો ઉપરની લાઈન નથી લખતી, બધાનો ડાયરેક્ટ સરવાળો કરી દઉં. હવે આપણને ખબર જ છે ચારે ખૂણાનો સરવાળો 360 જ છે. બરાબર. બધાનો સરવાળો કરવો જોઈએ, કેટલા થશે? તો કે 18x. તો પહેલા x નું મૂલ્ય ગોતવું પડશે, કેમ કે બધી બાજુઓ મેળવવાની છે. બરાબર. 18 દુ 36, 0 લગાવો એટલે x બરાબર 20 આવ્યા. હવે આપણને શું કીધું? દરેક ખૂણાનું માપ, એટલે પહેલો ખૂણો 3x, x ની કિંમત મૂકી 20, 3 દુ 6 અને 0 લગાવો એટલે 60. બીજું 4x બરાબર 4 ગુણ્યા 20, 20 ચોક 80. ત્રીજું 5x બરાબર 5 ગુણ્યા 20, 20 પંચા 100. ચોથું 6x બરાબર 6 ગુણ્યા 20, 120. આ રીતે ચારે બાજુઓ મળી જાય. એની પછી ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ. 12 બાજુવાળા નિયમિત બહુકોણના અંદરના બધા ખૂણાના માપનો સરવાળો. તો 12 બાજુઓ છે એટલે n બરાબર 12 લેવાના. બરાબર. ને સૂત્ર આપણી પાસે છે કયું? n-2 ગુણ્યા 180. n ની જગ્યાએ 12, તો 12 માંથી 2 કાઢો એટલે 10 ગુણ્યા 180 બરાબર 1800 જવાબ આવશે. એની પછી ચોથો પ્રશ્ન જોઈએ. નીચેની આકૃતિ માટે x નું મૂલ્ય ગોતવાનું છે. કઈ વાંધો નહીં, ચાલો. આમાં પહેલા જો 1, 2 અને 3 એ અંતઃકોણના માપ છે, પણ આ એક બહારનું માપ આપ્યું છે ખાલી.
બરાબર. તો આપણને ખબર જ છે આ અને આ 180 ના હોય, આ 90નું છે તો આ પણ 90નું જ થાય. બરાબર. તો હવે આપણે આ રીતે લખી શકીએ કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો ખૂણાના માપનો સરવાળો બરાબર 360. ચલો તો લખી નાખીએ 90 પ્લસ 50 પ્લસ 80 પ્લસ x બરાબર 360. આ બધાયનો કરો સરવાળો એટલે જવાબ આવશે 220 પ્લસ x બરાબર 360. x બરાબર 360 માંથી 220 બાદ કરી દો તો જવાબ આવ્યો 140. તો તમને આમાં એમ જ કીધું છે ને કે x નું મૂલ્ય મેળવો. બરાબર. તો આપણને x નું મૂલ્ય અહીંયા મળી ગયું. કેટલું મેળવ્યું છે? 140. એની પછી બીજો ચોથા પ્રશ્નનો બીજો પ્રશ્ન જો અહીંયા આપ્યો છે, લખવું પડશે અહીંયા પણ કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો બરાબર 360. ચલો લખી દઈએ 100 પ્લસ 80 પ્લસ 55 પ્લસ x બરાબર 360. બધાયનો કરીએ સરવાળો એટલે જવાબ આવશે 235 પ્લસ x 360. x નું મૂલ્ય મેળવવું છે. 235 પહેલી બાજુ જાય એટલે માઇનસમાં ગયા, બાદ બાકી કરો એટલે જવાબ આવ્યો 125. 360 માંથી 235 બાદ કરો એટલે જવાબ આવશે 125. એ જ રીતે પાંચમો પ્રશ્ન જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે, જો આમાં શું કરવાનું છે? x, y અને z ના મૂલ્ય ગોતી ત્રણેયનો સરવાળો કરવાનો, તો જ આપણને આ મૂલ્ય મળશે. તો સૌથી પહેલા જો x પ્લસ 90 શા માટે 180? કારણ કે એકબીજાની કેવી જોડ બનાવે છે? રેખિક જોડના ખૂણા બનાવે છે એટલા માટે. તો x બરાબર 180 માંથી 90 બાદ કરવું એટલે x બરાબર જવાબ આવ્યો 90. આ આપણને x નું મૂલ્ય મળ્યું. હવે y ની વારી અથવા z ની વારી, જે આપણને મળે એ. તો જો y બરાબર 20 પ્લસ 90. આવું મેં શા માટે લખ્યું? કારણ કે અંતઃસમુખ કોણોનો સરવાળો. એ કઈ રીતે એ સમજાવું? આ y છે ને એમાં અંતઃસમુખ કોણ કયા છે? 90 અને 20. એટલે એવી રીતે કર્યા. y બરાબર 9, 10 અને 11 એટલે જવાબ આવશે 110. y બરાબર એવું. ઓકે, ચલો આ આપણને મળી ગયા y. પછી z ની વારી. તો z બરાબર 180 માઇનસ 20. શા માટે? કેમ કે એ પણ રેખિક જોડના ખૂણા બનાવે છે એટલા માટે. તો z બરાબર 180 માંથી 20 બાદ કરો એટલે 160. હવે આપણે જે મેળવવાનું હતું એ મેળવી લેવાનું. x પ્લસ y પ્લસ z કીધું છે ને. ઓકે. x નું મૂલ્ય 90, 110, 160, 0, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 1, 1, 2 અને 3, 360 જવાબ આવ્યો. આપણને ખબર જ હતી કે ચતુષ્કોણ હોય, બરાબર, આપેલું હોય ચતુષ્કોણની બધા જ ખૂણાનો સરવાળો 360 થાય છે. હવે બીજામાં શું ગોતવાનું છે? તો કે તમને એમાં કીધું છે x ગોતવાનું. શું ગોતવાનું કીધું છે? x. તો આમાં ક્યાં x દેખાય છે? તો કે અહીંયા.
તો એમાં એક્સ કઈ રીતે મળશે? જો ચતુષ્કોણ છે એટલે શું લખીશું? ચતુષ્કોણના ચારે ખૂણાનું, ચારે બહિષ્કોણનું લખો ને તોય હાલે, કેમ કે જો આ બધાય બહિષ્કોણ છે, સરવાળો બરાબર 360. બહિષ્કોણનો સરવાળો લખો એમ તોય હાલે. 100 + 50 + 90 + x બરાબર 360. બધાયનો સરવાળો કરો તો જવાબ આવશે 9 ને 5 14 અને 1 એટલે 240 પ્લસ x 360. 360 માંથી 240 બાદ કરી દો, 120 જવાબ આવ્યો. બરાબર. એની પછી છઠ્ઠો પ્રશ્ન. જો દાખલા અઘરા નથી, બરાબર, આપણે ખાલી સમજવાના છે શાંતિથી, એટલે તમને આવડી જશે. બરાબર, કંઈ ટેન્શન લેવાનું છે નહીં. આમાં પણ જો બધાય બહિષ્કોણ આપ્યા છે ને, બધા તમને આપ્યા છે બહિષ્કોણ, તો એના માટે કઈ રીતે કરશો? તો લખીએ કે આપેલ આકૃતિના બધા બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360. 120 + 120 પ્લસ x બરાબર 360, સરવાળો કરો 240 પ્લસ x બરાબર 360. x બરાબર 360 માંથી 240 બાદ કરી દો, જવાબ આવશે 120. પછી બાજુનો પ્રશ્ન જોઈ લઈએ. એમાં પણ એ જ છે. જો આ 90નું છે ને બહિષ્કોણ, તો આ પણ 90નું જ હોય, એ આપણને ખબર જ છે. એટલે હું અહીંયા પણ એ જ લખી નાખું છું કે આપેલ આકૃતિમાં બધા બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360. તો 60 પ્લસ 90, આનો મતલબ 90 થાય ને, કાટખૂણો છે એટલે 50 પ્લસ 90 પ્લસ x બરાબર 360. આ બધાયનો સરવાળો કરો 290 પ્લસ x બરાબર 360 માંથી 290 બાદ કરી દો, જોઈએ જે આવે એ તમારો જવાબ 70 આવશે. પ્રશ્ન નંબર 7 થોડુંક અઘરું આવ્યું. જો સહેલું છે, અઘરું ભલે છે, સહેલું છે. જો ખૂણો B અને D સમાંતર બાજુ છે એટલે સામસામેના ખૂણા છે. તો ખૂણો B બરાબર ખૂણો D કેવા ખૂણા છે? તો કે સામસામેના ખૂણા છે. હવે આપણને ખબર છે તો કે આ જે છે ને સમાંતર ચતુષ્કોણ હોય તો સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. તેથી y બરાબર શું આવશે? 110. આ તમને y મળી ગયું. x, y ને z નું મૂલ્ય મેળવવાનું હતું, y તો આપોઆપ મળી ગયું. જો શા માટે લખી દેવાય ને, અહીંયા ચતુષ્કોણ ABCD માં ખૂણો B અને ખૂણો D સામસામેના ખૂણા હોવાથી સરખો થાય. ખૂણો B 110 હોય તો ખૂણો D એટલે કે y પણ 110 જ જોવાનો ને. હાલો, એક કામ પૂરું. હવે બીજું જોઈએ. બરાબર, A અને D અથવા તો A અને B કોઈ પણ જોઈ લો. આપણે A અને B જોઈએ તો ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 180. કેમ? તો કે પાસેના ખૂણા કેવા હોય? તો કે પૂરક કોણ હોય અથવા તો રેખિક જોડના ખૂણા હોય. તો ખૂણો A બરાબર કેટલો છે? 50 પ્લસ z. ખૂણો B બરાબર 110. 110 માં 50 નાખો, કેટલા થશે? 160. 180 માંથી 160 બાદ કરો એટલે જવાબ આવ્યો 20. આ મળી ગયા z. હજી એક રહ્યું x. હવે તમે એમાં જોઈ થોડીક નજર કરો તો અહીં z બરાબર x થાય. શા માટે? તો કે જો
એક્સ અને ઝેડ અને એક્સ બંને સરખા ખૂણાઓ થશે. કેમ કે સામસામેના ખૂણા સરખા હોય તો આ 50 છે તો આ 50, આ ઝેડ કેટલા મળ્યા 20 છે તો આ 20 નો હોય. તેથી એક્સ બરાબર પણ 20 જ થાય. બસ આ રીતે તમે લખી દેવાનું છે. હોવાથી આમ લખી દેજો. બરાબર. પછી બાજુમાં આવી જવા લો. 7મો પ્રશ્ન કર્યો ને આપણે. પછી બીજો પ્રશ્ન એનો કરી લઈએ. જો અહીંયા નામ નથી આપ્યું તો મેં આ ખૂણાનું નામ આપી દીધું છે. બરાબર. તો અહીંયા જો ખૂણો AMD બરાબર 90 છે. કાટખૂણો છે. કયો આપ્યો છે? ખૂણો કાટખૂણો છે. બરાબર. ખૂણો AMD બરાબર ખૂણો BMC થાય. શા માટે? કેમ કે અભિકોણ છે. કેવા છે? અભિકોણ. તમે આ ખૂણાઓ કદાચ ભણ્યા હશો કે સામસામેના ખૂણાઓ સરખા હોય. સામસામેના ખૂણાઓ શા માટે સરખા હોય? કેમ કે એકબીજાની અભિકોણની જોડ બનાવે છે. બરાબર. જો આ રીતે હોય ને, આ સામસામેના ખૂણા એકબીજાના અભિકોણ હોય, આ અને આ એકબીજાના અભિકોણ થયા, તો આ પણ એ જ જોડ બનાવે છે એટલે અભિકોણ સરખા. તેથી x બરાબર શું આવ્યું? 90. હાલો x મળી ગયું. પછી હવે શું x કેટલા મળ્યા? 90. આ 40 છે તો આ નો મળી જાય. તો લખી લ્યો x કેટલા છે? 90 પ્લસ 40 પ્લસ y. જગ્યાનો અભાવ છે એટલે આપણે દાખલો સેજ ટૂંકમાં પતાવું છું. બરાબર. 130 પ્લસ y બરાબર 180. તો y બરાબર 180 માંથી 130 બાદ કરો. આવ્યા 50. હવે ખૂણો y બરાબર ખૂણો z. શા માટે? કેમ કે એકબીજાના યુગ્મ કોણ છે. આ 9 આવ્યું ને યુગ્મ કોણ. જો અહીંયા z બનતો દેખાય છે. તો z ની અંદરના ખૂણા હંમેશા યુગ્મ કોણ હોય એની સરખા હોય. તો z આમ બનતો હોય ને તો અંદરના ખૂણા યુગ્મ કોણ કહેવાય ને સરખા હોય. પછી z આમ બનતો હોય તો આ બંને ખૂણા યુગ્મ કોણ કહેવાય ને સરખા હોય. તેથી z બરાબર પણ 50 જ થાય. ઓકે. ચલો હવે 8મો પ્રશ્ન એની પછી 9મો. પછી આપણો આ પ્રશ્ન અહીંયા પૂરું થશે. હવે જો આ તો સાવ સહેલું. જો સામસામે ન કરી નાખો. 4x બરાબર 20, x બરાબર 20/4, 4 પંચા 20. તો x બરાબર જવાબ આવ્યો 5. પછી આ બાજુ જો સામસામેનું સરખાવી દો. 3y - 2 બરાબર 22. તો 3y બરાબર -2 છે. આ બાજુ આવે એટલે +2. 3y બરાબર 24. તો y બરાબર 24/3 બરાબર 8. મળી ગયું ને તરત જ. સેમ અહીંયા એની એ જ પોઝિશન. 18 અને x પ્લસ y ને સરખાવવાના છે અને 20 અને y પ્લસ પહેલા આપણે આને સરખાવવા પડશે કેમ કે આમાં જો બે બાજુ એક સાથે ન મળે ને. તો 20 - 8 બરાબર y. બાદબાકી કરો જોઈએ 12 આવશે. તો y બરાબર 12 મળ્યા. એ કિંમત આમાં મૂકી દઉં. 12 ને આ બાજુ લઈ લ્યો. x બરાબર કેટલા મળ્યા? 6 મળી ગયા. બરાબર. ચલો x બરાબર 6 અને y બરાબર 12 મળી ગયા. હવે 9મો પ્રશ્ન. બરાબર. ચલો જોઈ લઈએ પ્રશ્ન નંબર 9. શાંતિથી જોજો હું કઈ રીતે આ પ્રશ્નને કરું છું. IMP છે થોડોક અને થોડોક લાંબો પણ જો. ABC અને D ચતુષ્કોણને પહેલા તમે જો. ABC અને D સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર ને? ઓકે. તેથી ખૂણો A પ્લસ ખૂણો D બરાબર 180. શા માટે? કેમ કે પૂરક કોણ છે એટલા માટે. બરાબર. તો ખૂણો A D આપ્યો છે 100. તો ખૂણો A બરાબર 180 માંથી 100 બાદ કરી નાખો. કેટલા મળ્યા? 80 મળી ગયો. ખૂણો A આ કેટલા મળ્યા? 80 મળ્યા.
બરાબર. હવે ખૂણો એ બરાબર ખૂણો સી થાય, કેમ કે સામ સામેના ખૂણા છે એટલા માટે. તો ખૂણો સી બરાબર કેટલા મળ્યા? 80. 80. હવે ડબલ્યુ એક ગોતવાનો છે એટલે આપણને મળી જશે. તો એના માટે નવું ચતુષ્કોણ છે એક્સ વાય ઝેડ ડબલ્યુ. એમાં પણ એની એ જ રીત, ખૂણો વાય બરાબર ખૂણો ડબલ્યુ બરાબર કેવા છે? તો કે સામ સામેના ખૂણા છે. તેથી ડબલ્યુ બરાબર 80 થાય. બરાબર. અહીંયા ડબલ્યુ મળી ગયો, અહીંયા સી મળી ગયો. આ બંને 80 80 ના છે તો ત્રિકોણ ન બન્યું. કયું ત્રિકોણ બન્યું? ઓ સી ડબલ્યુ માં ખૂણો ઓ એટલે કે એક્સ પ્લસ ખૂણો સી પ્લસ ખૂણો ડબલ્યુ બરાબર 180. એક્સ તો તમારે જોઈએ છે, સી 80 છે, ડબલ્યુ પણ 80 છે. તો એક્સ બરાબર 180. 80 ને 80 160. તો એક્સ બરાબર જવાબ આવશે 20. ઓકે મિત્રો, અહીંયા તમારો પ્રશ્ન જે છે એ પૂર્ણ થાય છે.